હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું મારા ન્યુ બ્લોગમાં. તો ગાઈસ, આજના નવા બ્લોગમાં તો ફાઇનલી છે નીંદવાનું છે આપણે, કેમ કે આપણે બકાલું બધું નીંદાઈ ગયું ને કામ નથી, તો કામ વગર મિત્રો કાંઈ આવે નહીં મજા. પછી છે ને આપણે નીંદવા જવાનું છે. જે મિત્રો નવરો ટાઈમ ન જાય એટલે આપણે હું એમ કહું કે નીંદાય જાય અને આપણો વ્લોગ બની જાય. આપણો વ્લોગ જે બનાવવાનો આખો દી મેં બની જાય એટલે હું જાઉં નીંદવા. ફાઇનલી મિત્રો છે ને બધા આવી જશે, હું એક વાહે તો હવે હટોટ ઘાલવી અને થઈ જાય મોય. જો મિત્રો આના બહુ આઘા છે એટલે હટોટ હાલવું પડશે અહીંથી. હા તો ગાઈસ, ફાઇનલી પહોંચી જશે આપણે આપણી લોકેશન તરફ. તો ફાઇનલી છે ને હું નીંદવા મળું ને રહી હુવા હે, તો પછી તમને નીંદીને પછી થોડુંક દેખાડું કે આમ કોઈ કેટલું ખડ છે. દેખાડતું કેટલું ખડ છે. જો મિત્રો આમાં એટલું બધું ખડ છે અને મિત્રો નીંદ્યું એટલે હવે આવું થઈ જાય છે. તો પેલા હે ને એવું મણું નીંદવા. તો ગાઈસ ફાઇનલી મેં કુકસા ઉતરી જશે ને લઈશી ફાઇનલી ફરજા કોર, કેમ કે થોડુંક ગામમાં કામ હતું એટલે ગામમાં લાવવાનું છે. રજામાં આપણે જઈશું ઘરે, તો પેલા આપણે ઘરે વ્યા દેવી. ફાઇનલી છે ને તો હું એવો સવાય પીપર બેહવા, કેમ કે મિત્રો ખાઈ પીને આવી એવો ટાઢા સાહેબ બેહવા. અને મિત્રો તો ફાઇનલી બધી કોઈ થઈ ગયા છે મસ્ત મજાના વાદળા, કેમ કે ગાઈસ વરસાદ તો વાવું છે મિત્રો. આમથી આજની આગાહી છે કે વરસાદ આવવાનો છે. આંબાલાલ કાકાએ કરી છે તો ભલે કરીએ, આપણે કાંઈ વાંધો નથી. આગાહી કરી હોય તો વરસાદ આવવો હોય તો આવે ને કાંઈ નહીં, આપણે નીંદવાનું કામ છે એટલે કરીશું. તો ભાઈ અત્યારે છે ને સાપ બને છે એટલે આપણે પીપરે છીએ એમને સાપ બની જશે એટલે આપણે હાથ કરીશું. એટલે આપણે વ્યા જાહું સીધા સા પીવા, સા પીને સીધા પડામાં ઓલા પણ લોકેશન ઉપર જે સવારમાં ગયા ત્યાં. તો હવે મળ્યા સીધા સા બા પીને. તો ગાઈસ ફાઇનલી આપણે છે ને સા પાણી પીને આવી જશું સિરાઈ બિરાઈ મસ્ત મજાના આયા નીંદવા લોકેશન તરફ. મિત્રો આયા છે ને ખડ બધું છે એટલે નીંદવા આવી જશે. બાકી તો મિત્રો બધું નીંદાઈ ગયું છે. હવા નીંદવાનું છે એ આપણે થોડા દી નીંદાયેલા છે, બહુ રાતું નથી, થોડુંક છે ઓલા સુધી છે છેલ્લા ખૂણા સુધી આ ચિંતા એટલું. બાકી તો હે મિત્રો ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ, હા વરસાદ આવે એવું. તો બાકી નીંદવા મળો ને વરસાદ આવી જાય. તો ગાઈસ ફાઇનલી હે તો પડામાં જોઈએ હોય કેમ કે થઈ ગયા છે 5:30. આમ તો 5 થાય છે, ખબર નથી બોલાજી ના જોયું તેને પેલા ફીટ 5 હતા તો પડામાંથી આવતા એટલા થઈ જાય છે. તો ભાઈ હું આવ્યો હોય બોટલ ખાલી થઈ ગઈ, પાણી ભરવા આવ્યો હો કે મિત્રો ને તડકો તમે વાત જ પૂછોમાં એટલો તડકો હતો ને. મંચું વરસાદ આવવાનો પણ જેટલો તડકો કાઢ્યો ને મિત્રો એ બધું પાણી તો પીવાઈ ગયું. અને બાકી તું હવે આ ટાઢા ગોળામાં પાણી હે મિત્રો, થોડુંક પાણી પીએ અને દાદી પાછા આમ પડામાં. અને મિત્રો વાત પૂછોમાં હે ને એટલો કરી મેં તો વચ્ચે પલ્લી જવું આખું મિત્રો. વાદળા થઈ ગયા છે, બાકી ઘડીક પેલા બહુ ગરમી નીકળે મિત્રો, બહુ સૂરજ નીકળે તો આમ વાત જ પૂછોમાં ગાઈસ. તો હે ને પેલા હટોહટ પાણી ભરી લઉં અને થોડુંક પી લઉં, બહુ તરસ લાગી છે બાપા, હટોહટ પી લઉં. તો ગાઈસ ફાઇનલી હે તો ભરાઈ ગઈ બોટલ આપણી. તો મિત્રો બોટલ થઈ ગઈ તૈયાર. તો હવે જવા દો પડામાં મિત્રો. હે ને થોડાક બે ભાઈ છે ને આપણી વાટ જોવે છે તો હટ દઈ આવું બોટલ પડામાં. અને હું છે ને થોડુંક નીંદવા મળું કે 5 થઈ ગયા છે એટલે મિત્રો બોટલ થોડોક લીક થઈ ગયો છે, વેરાણું થોડુંક પાણી. મિત્રો બોટલમાં શું ખબર કાંઈ તૂટ્યો ને તો વેરાય છે. તો આને કેમ ફીટ તો બહુ ખબર ના, બહુ ફીટ નથી થતો મિત્રો. હે ને આ બોટલ કાંઈ આપણે લીધું નથી, આ સાયની ભૂકીમાં આવે જે આપણે સાકરની ભૂકી હોય એમાં આવે. તો અત્યારે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવું, મોટો ત્યાં જવા દઉં કે ત્યાં તરીસા બધા બેઠા છે તો ત્યાં થઈને તમને બ્લોગ સ્ટાર્ટ કરવી, ત્યાં થઈને દેખાડું તમને હું. હા તો ગાઈસ ફાઇનલી હે ને આપણે આવી જશે પાણી દેવાય ફીટ લોકેશન પર પહોંચી જશે. ના મિત્રો બે તળાવના તળશે છે ને બેઠા હતા ક્યારના પાણી વાટે, પાણી દઈ દઈએ બોટલ. તો ગાઈસ ફાઇનલી છે ને હવે એમ ટાઢા થઈ જશે પાણી પીને. તો ગાઈસ હવે અમે સાહ લેવા મળી ટાઢા થઈને. હવે આમથી વરસાદ જેવું મોસમ છે, આમ તડકો બહુ નથી. તો મિત્રો વાદળા થઈ ગયા છે, બાકી તો હવે હટોહટ લેવા મળી. એમાં ફ્રીજ નું ટાટું પાણી આવી જાય તો મિત્રો ફ્રીજ નું ટાઢું પાણી તો સાઈ જા કાઢું વાળ્યું ફ્રીજ નું ટાઢું પાણી. આ મિત્રો ને ગોળાનું હોય આપણે દેશી પાણી. તો પછી હે ને હટોહટ લેવા મળી. મિત્રો હવે ફાઇનલી આપણે નીકળી જશે ઘર તરફ. દાંતડા મિત્રો લેતા જવાનું છે કે મેકવાની છે. તો મિત્રો ફાઇનલ મિક દેશ આપણે દાંતડા કે હવે જવાનું છે આપણે ઘર તરફ, કેમ કે થઈ ગઈ છે હાન. તો મિત્રો મસ્ત મજાનો વ્યૂ આવે છે વાડીનો. તો છે ને મિત્રો દાદી ઘરે. પછી આજ માટે એટલું. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. બાય બાય, ટાટા, ટેક કેર.